થરાદમાં ઉનાળાની ગરમી વચ્ચે માનવતાનો ઉત્તમ ઉપક્રમ. માર્કેટ દ્વારા 4 સ્થળોએ પાણીની પરબો શરૂ. ઉનાળાની શરૂઆત સાથે જ વધતી જતી કડકડતી ગરમીને ધ્યાનમાં રાખીને થરાદ માર્કેટ દ્વારા એક પ્રશંસનીય અને માનવતાભર્યો ઉપક્રમ હાથ ધરવામાં આવ્યો છે. શહેરના મુખ્ય વિસ્તારોમાં આશરે 4 જેટલી ઠંડા પીવાના પાણીની પરબો ખુલ્લી મૂકવામાં આવી છે, જેના કારણે રાહદારીઓને અને જનતાને ગરમીમાંથી રાહત મળી રહી છે. આ પાણીની પરબો ગૌ સર્કલ, મામલતદાર કચેરી, થરાદ રેફરલ હોસ્પિટલ તેમજ હનુમાન ચોક જેવા વ્યસ્ત અને જાહેર અવરજવરવાળા વિસ્તારોમાં શરૂ કરવામાં આવી છે, જ્યાં દરરોજ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય છે. વિશેષ કરીને બપોરના સમયે વધતી તીવ્ર ગરમીમાં મજૂરો, રિક્ષા ચાલકો, વાહન ચાલકો, દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ તેમજ મુસાફરો માટે આ પરબો આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ઠંડુ અને શુદ્ધ પીવાનું પાણી સરળતાથી ઉપલબ્ધ થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. થરાદના માર્કેટના વેપારીઓ દ્વારા જણાવાયું હતું કે દર વર્ષે ઉનાળાની ઋતુ દરમિયાન આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને આવનારા દિવસોમાં જરૂરિયાત મુજબ વધુ સ્થળોએ પણ પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. સાથે જ પાણીની સ્વચ્છતા અને નિયમિત પુરવઠો જળવાઈ રહે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સ્થાનિક નાગરિકો અને વેપારીઓ દ્વારા આ પહેલને વધાવી લેવામાં આવી છે અને અનેક લોકોએ જણાવ્યું હતું કે આવી સેવાકીય પ્રવૃત્તિઓ સમાજમાં સહકાર અને માનવતાનો સંદેશ આપે છે અને અન્ય સંસ્થાઓને પણ પ્રેરણા આપે છે. આ રીતે થરાદ માર્કેટ દ્વારા કરવામાં આવેલા આ સરાહનીય કાર્ય ઉનાળાની ગરમીમાં લોકો માટે રાહતરૂપ બન્યું છે અને સમાજમાં સકારાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું છે. બ્યુરો ચીફ પીજે ચૌધરી, વાવ, થરાદ. થરાદ ખાતે માર્કેટ યાર્ડ દ્વારા 4 પરબોનું ખુલ્લી મૂકવામાં આવી છે. એમાં એક ગૌ સર્કલ પાસે, એક મામલતદાર ઓફિસની સામેની બાજુ અને એક હનુમાન ચોકમાં જૂના જકાત નાકાની બાજુમાં અને ચોથી પરબ રેફરલ હોસ્પિટલ થરાદ ખાતે ખોલવામાં આવેલ છે. અને જે અત્યારે ઉનાળાની અસહ્ય ગરમીની અંદર જે થરાદ તાલુકાના જે પ્રજાજનો આવે એમને શુદ્ધ અને ઠંડુ પાણી પીવા મળી રહે એ માટે આ પરબો ખોલવામાં આવેલ છે. અને જો આવી જરૂરિયાત હોય ત્યાં દરેક લોકોએ આગળ આવવું જોઈએ અને છોંયડાની પણ સાથે સાથે કોઈ લોકોને ઉભો રહેવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.